ઓમ શ્રી પરમાત્મને નમઃ. આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક. એમાં આપ સૌ ગીતા પ્રેમી સાધકોનું હાર્દિક સ્વાગત છે. હિન્દુ સંસ્કૃતિનો એકમાત્ર ઉદ્દેશ્ય મનુષ્યનું કલ્યાણ કરવાનો છે. આ ઉદ્દેશ્યથી બ્રહ્માજી સૃષ્ટિના આદિમાં મનુષ્યને નિસ્વાર્થ ભાવથી પોતપોતાના કર્તવ્ય દ્વારા એકબીજાને સુખ પહોંચાડવાની આજ્ઞા આપે છે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 એનો શ્લોક ક્રમાંક 10 આમ કહે છે. પરિવારમાં ભાઈ બહેનો માતાઓ વગેરે સઘળા કર્મ કરે જ છે, પરંતુ તેમનાથી ઘણી મોટી ભૂલ એ થાય છે કે તેઓ કામના, મમતા, આસક્તિ, સ્વાર્થ વગેરેને વશ થઈને કર્મ કરે છે. આથી લૌકિક અને પરલૌકિક બંને લાભ તેમને થતા નથી, ઉપરથી હાનિ પહોંચે છે. આપણે આમ જ વિચારીએ છીએ કે મને સુખ કેવી રીતે મળે. આ ચાહનાને કારણે જ મનુષ્ય કર્તવ્યથી ચ્યુત થાય છે અને પતિત થઈ જાય છે. આથી બીજાઓને સુખ કેવી રીતે મળે એવો ભાવ કર્મયોગીએ સદાય રાખવો જોઈએ. પરસ્પરમ ભાવયંતઃ આ મનુષ્યતાની વાત છે. શ્રી ભગવાન એમના મુખથી કહે છે અને આ મનુષ્યતા ન હોવાથી જ લોકો દુઃખ ભોગવે છે. હવે આજનો શ્લોક ક્રમાંક 12 જોઈ લઈએ. ઇષ્ટાન ભોગાન હિ વો દેવા દાસ્યન્તે યજ્ઞ ભાવિતાઃ તૈર્દત્તાન પ્રદાયૈભ્યો યો ભુંક્તે સ્તેન એવ સઃ. એનો અર્થ જાણી લઈએ. શ્રી ભગવાન કહે છે, યજ્ઞ વડે વૃદ્ધિ પામેલા દેવતાઓ તમને બધાને વણ માંગ્યે જ ઈચ્છિત ભોગો અવશ્ય આપતા રહેશે. આવી રીતે તે દેવતાઓ દ્વારા અપાયેલા ભોગોને જે પુરુષ તે દેવતાઓને નહીં આપીને પોતે ભોગવે છે તે ચોર જ છે. અહીં પહેલો શબ્દ છે ઇષ્ટાન. એનો અર્થ થાય કર્તવ્ય પાલન. ભોગાન એટલે કે ઈચ્છિત સામગ્રી. વો એટલે કે તમને બધાને વણ માંગીએ જ એમ કહેવા માંગે છે. દેવાહી તો દેવતાઓ પણ. યજ્ઞ ભાવિતાઃ તો એનો અર્થ થાય છે યજ્ઞ વડે પૃષ્ટ થયેલા. તૈર એટલે કે તે દેવતાઓ દ્વારા. દત્તાન અપાયેલી સામગ્રીને. એભ્ય તો બીજાઓની સેવામાં. દાસ્યન્તે આપતા રહેશે. ભુંક્તે એટલે કે ભોગવે છે. સહ એટલે તે. સ્તેન એટલે કે ચોર. એવ એટલે એ જ. અપ્રદાય એટલે નહીં આપીને. આવા બધા શબ્દોનો અર્થ આપણે સાંભળ્યો. શ્રી રામ સુખદાસજી સાધક સંજીવનીમાં વર્ણવે છે કે 11મા શ્લોકમાં પરમ કલ્યાણને પ્રાપ્ત થવાની વાત આવી છે અને તે હેતુ માટે 12મો શ્લોક છે. ભોગોની ઈચ્છા રહે તો પરમ કલ્યાણ કદી થઈ શકતું જ નથી. આથી અહીં ઈષ્ટ શબ્દ થી ભગવાન કહેવા માંગે છે કે આવશ્યક સામગ્રી હોવાથી આ પદોનો અર્થ એમ થશે કે તે દેવતાઓ તમને લોકોને યજ્ઞ કરવાની આવશ્યક સામગ્રી આપતા રહેશે. યજ્ઞ ભાવિતાઃ દેવાઃ પદનું તાત્પર્ય એ છે કે દેવતાઓ પોતાનો અધિકાર સમજીને મનુષ્યને આવશ્યક સામગ્રી પ્રદાન કરે જ છે, પરંતુ કેવળ મનુષ્યોએ જ પોતાનું કર્તવ્ય નિભાવવાની જરૂર છે. તૈર્દત્તાન પ્રદાયેભ્યો યો ભુંક્તે તો એનો અર્થ આપણે આમ સમજવો જોઈએ કે બ્રહ્માજીએ દેવતાઓને માટે તે દેવાહ પદોનો પ્રયોગ કર્યો છે, કેમ કે તેમની સમક્ષ મનુષ્યો હતા
દેવતા નહીં, પરંતુ અહીં અ, ભગવાનને માટે બધા સમીપ જ છે. આથી સિદ્ધ થાય છે કે હવે અહીંથી ભગવાનના વચનનો આરંભ થાય છે. ભૂંગતે આ પદનું અર્થ આપણે એમ સમજવું જોઈએ કે ભોજન કરવા સાથે જ નથી, પરંતુ શરીર નિર્વાહની સમસ્ત આવશ્યક સામગ્રી ભોજન, વસ્ત્ર, ધન, મકાન વગેરેને પોતાના સુખને માટે કામમાં લાવવા સાથે છે. આ શરીર માતા પિતાથી મળેલું છે અને તેનું પાલન પોષણ પણ તેમના દ્વારા જ થયું છે. વિદ્યા ગુરુજનો પાસેથી મળી છે. દેવતા બધાને કર્તવ્ય કર્મની સામગ્રી આપે છે. ઋષિ બધાને જ્ઞાન આપે છે. પિતૃઓ મનુષ્યની સુખ સુવિધાના ઉપાય બતાવે છે. પશુ પક્ષી વૃક્ષ વગેરેની બીજાઓના સુખ માટે પોતાને સમર્પિત કરી દે છે. જોકે આ જ્ઞાન હોતું નથી એમનામાં કે અમે પરોપકાર કરી રહ્યા છે. આ રીતે આપણી પાસે જે કંઈ પણ સામગ્રી છે, બળ છે, યોગ્યતા, પદ, અધિકાર, ધન, સંપત્તિ વગેરે છે, તે બધું જ આપણને બીજાઓ પાસેથી જ મળી છે. એટલા માટે એમને બીજાઓની જ સેવામાં વાપરવી જોઈએ. છેલ્લું ચરણ છે સ્તેન એ વસઃ. એટલે એ પદોથી કહેવાનું તાત્પર્ય એ છે કે પોતાના કર્તવ્યનું પાલન ન કરવાવાળો મનુષ્ય બધાને પ્રાપ્ત થવાવાળી સામગ્રી અન્ન, જળ, વસ્ત્ર વગેરેનો ભોગ બીજાઓને આપ્યા વિના જ એકલો પોતે લે છે. આથી તે ચોર જ છે. જે મનુષ્ય બીજાઓને તેમનો ભાગ ન આપીને પોતે એકલો જ ભોગવે તે ચોર જ છે. પણ જે મનુષ્ય કોઈ પણ અંશમાં પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવાનું ઈચ્છે છે, અર્થાત કોઈ પણ સામગ્રી આપણને મળી હોય એને સેવામાં વાપરીને બદલામાં માન બડાઈ એ બધું ચાહે, એ પણ અમુક ટકા ચોર જ છે. એવા મનુષ્યનું અંતઃકરણ કદી શુદ્ધ અને શાંત રહી શકતું નથી. આપણે એમ સમજવું જોઈએ કે ભગવાનના રાજ્યમાં જ્યારે પાપીમાં પાપી મનુષ્ય હોય, નાસ્તિકમાં નાસ્તિક મનુષ્ય હોય તો પણ તેનો જીવન નિર્વાહ થાય જ છે. ત્યારે કર્મયોગીના જીવન નિર્વાહમાં શું વિઘ્ન આવી શકે ખરું? આથી આ પ્રશ્ન ઉઠાવવો એ જ ભૂલ ભરેલું છે. અહીં આજના શ્લોકમાં શ્રી ભગવાન આ જ સમજાવવા માંગે છે કે જીવન નિર્વાહ માટે ભગવાન આપણને પૂરતું જ સઘળું આપી જ દે છે. બસ ખાલી આપણે કર્તવ્ય કર્મરૂપી યજ્ઞ જ કરવાની જરૂર છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ.